નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો મગફળીના વાવેતરમાં ડ્રમ રોલિંગ ચાલુ કર્યું છે મગફળીને દબાવવાનું. કારણ કે સૂયા વધારે બેસાડવા માટે, સૂયા વધારે બેસે એટલે ઉત્પાદનમાં વધારો થાય જ. ખેડૂત છે અમારા સુરેશભાઈ, મગફળી થઈ છે 65 દિવસની. સૂયા બેસવાનો અત્યારે બરાબર સમય જામ્યો છે. આગળ મગફળીમાં પાળા ચડી જાય છે, નોર્મલ ધૂળ, અને પાછળ ડ્રમ રોલ થઈ જાય છે. બંને કામ થઈ જાય છે. નવું હાથી બનાવ્યું છે, જોઈ શકો છો. અત્યારે થોડુંક એક વરસાદનું હરોળું આવી ગયું હતું એટલે જરાક ધૂળવાળો છોડ થાય. પણ આપણું કહેવાનું એવું ખાસ છે કે ખેડૂત મિત્રો ઉભળી મગફળીને ડ્રમ રોલ ન કરતા. વેલાવાળી મગફળી હોય તો જ ડ્રમ રોલ કરજો, કારણ કે ઉભળી મગફળીમાં ડ્રમ રોલ કરશો તો નુકસાની થશે. એક કોર નાંગર બેસશે અને એક કોર ઊંચા કરશે. અને ડ્રમ રોલ કરવા માટે તમે આ વિડીયોની અંદર જોઈ લેજો કેવી રીતે બનાવેલું છે. ડ્રમમાં હું સાફ્ટિંગ નાખેલી, બે સાઈડ બેરિંગ છે, અને હાથીના છેડે મૂકી દીધા છે. 18ની જાળીએ 3 લાઈન ડ્રમ રોલ થઈ જાય. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો. આવી નવી વાતો, નવી ખેતીની કામકાજ હું તમને બતાવતો રહીશ.